હાવજુ વધી ગયા છે એ બધી વાતો તો છાપાની. સાચી વાત તો એ છે કે આપણે ઘરની માલિકો ઘૂસ્યા, પછી હાવજ હોય કે બીજા જનાવર બિચારા જાય ક્યાં. પછી આપણે એની અમાન્ય ન રાખીએ ને તો એ આપણી અમાન્ય હાવ ન રાખે. એ એની મોજ પ્રમાણે હાલે છે એને હાલવા તો દો. સાચી વાત તો એ છે કે જનાવર આપણી હારે રહેતા શીખી ગયા, પણ આપણે જનાવર હારે રહેતા ન શીખ્યા. આ સંવાદો છે ધ્રુવ ભટ્ટના. મિત્રો, ધ્રુવ ભટ્ટ એટલે કે ધ્રુવ દાદા અને એનું પુસ્તક અકુપાર, ગીરની સંસ્કૃતિ અને ગીરની સભ્યતાને જેણે એક નવલકથાના રૂપમાં એક પુસ્તકમાં અકુપાર નામના પુસ્તકમાં વણી છે, એ ધ્રુવ દાદા અહીં સાસણ ગીરની બાજુમાં ગામ છે ભાલછેલ, ત્યાં રહેતા. અહીં એમનું મકાન પણ છે અને એમની વાડી પણ છે. જોકે હાલ અત્યારે એ માલિકી એમની નથી, એમણે વેચી દીધું છે. પરંતુ જે ભાઈ બિપિનભાઈ નામના, બિપિનભાઈ પંડ્યા, એમની અત્યારે આ વાડી અને મકાનની માલિકી છે. પરંતુ એમણે પણ મને ખૂબ આદર સત્કારથી અહીં સન્માન આપ્યું અને કીધું કે હજુ આ ધ્રુવ દાદાનું જ છે, તમે વિડીયો બનાવો. અને એ ધ્રુવ દાદાની સ્મૃતિઓ જ્યાં પડી છે એવું આ એમની ભાલછેલ ગામની અંદર એની વાડી અને એનું મકાન જ્યાં એ રહેતા, અકુપાર પબ્લિશ થયા પછી પણ એ અહીં આવતા અને અહીં રહેતા. એ એમનું મકાન આ મારી પાછળ તમે જે જોઈ શકો છો એ ધ્રુવ દાદાનું મકાન છે અને આ એની વાડી છે. તો આજે હું તમને ધ્રુવ દાદાની વાડી અને મકાન બતાવીશ. તો મિત્રો, આ છે અકુપાર પુસ્તકના લેખક શ્રી ધ્રુવ ભટ્ટ એટલે કે ધ્રુવ દાદાની વાડી અને એનું ઘર. સાસણથી એકદમ નજીક ભાલછેલ નામના ગામે આ વાડી અને મકાન આવેલા છે. 1988માં પ્રથમ નવલકથા અગ્નિકન્યા અને 1980માં બાળકો માટેનું પુસ્તક ખોવાયેલું નગર. અન્ય નવલકથાઓમાં સમુદ્રાંતિકે, તત્વમસી, અત્રાપી, કર્ણલોક, અકુપાર, લવલી પાન હાઉસ, તિમિરપંથી. એના સર્જક ધ્રુવ દાદાને 2002માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના પુસ્તકો હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં પણ અનુવાદ પામ્યા છે. ગીરની સંસ્કૃતિ અને સભ્યતાને વર્ણવતી એમની નવલકથાનું નામ અકુપાર કેમ રખાયું એ તો તમને આખું પુસ્તક વાંચો તો જ ખબર પડે. પરંતુ ટૂંકમાં કહું તો મહાભારતના વન પર્વમાં આવતી એક નાનકડી વાર્તામાં અકુપાર નામના એક કાચબાની વાત છે. દેવો પણ જેનાથી અજાણ છે એવા પ્રાચીનથી પણ અતિ પ્રાચીન ઇન્દ્રદ્યુમ્નના પુણ્યકર્મોની આ કાચબો સાબિતી આપે છે. ટૂંકમાં આ કાચબો ખૂબ જ દીર્ઘજીવી છે, ઉપરાંત પ્રાચીનથી પણ પ્રાચીન છે એવી જ આ ગીર છે. અને આ નવલકથાનું મુખ્ય પાત્ર ખરેખર તો ગીર જ છે, એટલે આ નવલકથાનું શીર્ષક અકુપાર રાખવામાં આવ્યું છે. ખમ્મા ગરને આ વાક્યથી શરૂ થતી આ નવલકથામાં મુખ્ય પાત્ર એક ચિત્રકારનું છે, જેને ચિત્રો દોરવાનું કામ મળ્યું હોય છે અને આ કામ માટે એ ગીરને પસંદ કરે છે. ગીર એના માટે એકદમ નવો પ્રદેશ છે. પછી આ પ્રદેશમાં આવીને આ ચિત્રકાર અલગ અલગ લોકોને મળે છે અને જેમ જેમ ગીરમાં વસતો જાય તેમ આ ચિત્રકાર પોતે પણ ગીરની પ્રકૃતિથી રંગાતો જાય છે. આ પ્રદેશ આટલો જીવંત કેમ લાગે છે? પ્રાણીઓ, પક્ષીઓ, ટેકરીઓ, એને પણ આ લોકોએ નામ આપ્યા છે. એ બધું આ ચિત્રકાર સમજવા મથે છે. આઈમા, સાંસાઈ, ધાનુ, મુસ્તફા, ગોપાલ, રવિભા વગેરે પાત્રો રસપ્રદ છે. બધા પ્રકૃતિ પ્રેમી છે અને ગીરને માના પૂજ્ય ભાવથી જુએ છે. એટલું જ નહીં, ગીરને આ બધા પાત્રો ઊંડાણથી જાણે છે. રિસર્ચ માટે આવેલી એક યુવતી ડોરોનીનું પણ પાત્ર છે. ધ્રુવ દાદા કહે છે, આમાંના કેટલાક પાત્રો મારા સંપર્કમાં આવેલા વ્યક્તિઓના તો કેટલાક મારી કલ્પના સૃષ્ટિના છે. સાંસાઈ
જે સિંહણને પણ જણી કહે છે, એ કાલ્પનિક પાત્ર છે. આવા તો અનેક પાત્રો આ નવલકથામાં ધ્રુવ દાદાએ વર્ણવ્યા છે. ગીરમાં બોલાતી પ્રાદેશિક ભાષાને ધ્રુવ ભટ્ટે પુસ્તકમાં આબેહૂબ આલેખી છે. ત્યાં સુધી કે અહીં બોલાતો સ અને હના મિશ્રણવાળો હનો એક નવો અક્ષર પણ એમણે શોધ્યો છે. આખી નવલકથા વાંચ્યા પછી ગીર શું છે એની સમજણ આવે છે. ઘણા પાત્રો દ્વારા લેખકે માં ગીરને વર્ણવી છે, પણ આ આખી નવલકથામાં મુખ્ય પાત્ર તો ગીરનું જ છે. અકુપારની જેમ ગીર પણ યુગોથી જીવંત છે અને જીવંત રહેવાની છે. આ નવલિકામાં ધ્રુવદાદાએ 2 પર્વતોના લગ્નની વાત, કેરલાથી આવેલા સ્ટેશન માસ્ટરની વાત, સાંસાઈના ગઢવી અને એની ગાયોની વાત, રવા હતા અને સિંહોને બચાવવાના એના પ્રયત્નોની વાત, મધ્યપ્રદેશના વિદ્યાર્થીઓનું ગીરમાં રાત્રિ રોકાણ, સિંહોનો ધાનો ઉપર હુમલો વગેરે કેટલી ઘટનાઓ આલેખી છે. પણ 11મા પ્રકરણમાં કાંસ્યા નેસના રેલવે સ્ટેશનની જે વાત કરી છે એ અદ્ભુત છે. આ એક વાતમાં ગીરની સંસ્કૃતિ અને સભ્યતા તથા અહીંના લોકોની આસ્થા અને અમાન્યાનો ચિત્તાર છે, તથા લેખકની સૂઝબૂઝ અને લેખન કલાની સાથોસાથ એની ઊંડી સમજણનો તાગ પણ મળે છે. નવલકથાનો નાયક કાંસ્યા નેસના રેલવે સ્ટેશને આ સ્ટેશનનું ચિત્ર બનાવવા જાય છે. ટ્રેનને આવવાની હજુ થોડી વાર હોય છે. ત્યાં 2 સ્ત્રીઓ આવે છે, સાબા અને રામી. આ બંનેના નામ છે, જેની સાથે એક નાનું બાળક પણ છે અને એના હાથમાં શ્રીફળ, અગરબત્તી વગેરે પૂજાનો સામાન પણ છે. એને ક્યાંય જવું નથી, બસ એ સ્ટેશન સુધી જ આવી છે. આ પ્રકરણમાં આગળ વાંચતા ખબર પડે છે કે સાબાનો 2 વર્ષનો દીકરો, જે 2 વર્ષનો થયો ત્યાં સુધી હાલવા નહોતો શીખ્યો, પણ એને લઈને એ ટ્રેન આવે ત્યારે રેલવે ટ્રેક ઉપર ઊભી રહેતી અને રેલવેના એન્જિનને જોઈને એ હાલતા શીખી ગયો. એટલે આ બંને મહિલા રેલવેના એન્જિનને શ્રીફળ વધેરવા આવી છે. ટૂંકમાં એની માનતા પૂરી કરવા આવી છે. હાસ્યાસ્પદ લાગતી આ વાતમાં જ માનવ જાતિની આસ્થા, ધર્મ અને આધ્યાત્મિકતા પણ છે. આ નવલકથાનો નાયક પણ આ બંને મહિલાની વાતને અંધશ્રદ્ધાની અવધિ જ ગણે છે, પરંતુ પછી જે ઘટના બને છે એ વિચારવા જેવી છે. ટ્રેન આવે છે અને આ મહિલા શ્રીફળ વધેરવા માટે એન્જિનના ડ્રાઈવરને વિનવે છે કે વીરા, ઘડીક નહીં હાંકતો હો, તારી ગાડીની માનતાએ તો આ છોકરો હાલતો થયો છે, થોભી જા વીરા, થોડી વાર થોભી જા. પણ એન્જિનથી એ ડરતી હોય છે અને એ મહિલા અચકાતી એન્જિન પાસે આવે ત્યારે ડ્રાઈવર પોતે નીચે ઉતરે છે અને કહે છે, આવી જા બેન, ગભરાતી નહીં, અને નાળિયેર વધારવામાં એની મદદ કરે છે. ટ્રેનમાંથી પણ ઘણા પેસેન્જરો ઉતરે છે. બધા આ મહિલાની આસ્થાને સન્માન આપે છે, પ્રસાદી પણ લે છે. આ પુસ્તકમાં એનું રેખાચિત્ર પણ છે. આ ઘટનાનું વૃત્તાંત વર્ણવતા ધ્રુવ દાદાએ ઘટનાને જે નિચોડ આપ્યો છે એ અદ્ભુત છે. આ નવલિકાનો નાયક પીછી અને કેનવાસને એક બાજુ મૂકીને વિચારે છે, રેલવે સ્ટેશન તો ઠીક, પણ હું એન્જિનની માનતા માનવાવાળી આ સાબાના મનને ચિતરી શકું? એણે કોની માનતા માની હતી? એન્જિન તો નર્યું લોઢું છે, તો શું ગતિની માનતા હતી? અને એની આ માન્યતાને લોકોએ જે માન આપ્યું એ શું હતું? પછી પોતે જ એનો ઉત્તર પણ આપે છે કે સાબાએ માનેલી માનતા ના તો લોઢાની હતી, ના તો ગતિની હતી. એ હતી એની માન્યતાની, એની આસ્થા. અને આસ્થા એનું નામ છે જે શ્રદ્ધાને પ્રગટાવે છે. પછી એ લોઢામાં પણ હોઈ શકે અને પથ્થરની મૂર્તિમાં પણ હોઈ શકે. અને આ ઊંડા તત્વજ્ઞાનને આ પ્રદેશના લોકો જાણે અજાણે પણ સમજી શકે છે. એટલે જ બધા એને સન્માન પણ આપે છે. તમે વિચારો મિત્રો, આ નાનકડી ઘટનામાં લેખકે ગીરની સંસ્કૃતિ, સંસ્કાર અને ગીરના ભાવવાહી લોકોના માનસને પણ આલેખી દીધું. આવા ઉમદા લેખકને પ્રણામ કરીએ. તો મિત્રો, આવી સરસ વાત જેમાં ઊંડું તત્વજ્ઞાન પણ છે, એ ધ્રુવ દાદાએ
પોતાના પુસ્તક અકુપારમાં વર્ણવી છે, જેને દર્શકો સાથે શેર કરવાની મારી ઈચ્છા હતી, એટલે આ વિડીયો બનાવ્યો છે. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.